નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જેતપુરમાં વ્યાજખોરી નાબૂદી માટે લોકદરબારનું વિશેષ આયોજન। જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ લોકદરબારમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી। જેતપુર ડિવિઝનમાં વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકોએ ખુલ્લા મંચ પર પોલીસ સમક્ષ પોતાની રજૂઆતો કરી। પોલીસે લોકોને ગેરકાયદેસર વ્યાજ ન ચૂકવવા અને ડર્યા વગર આગળ આવવા માટે કરી અપીલ। ટૂંક સમયમાં જ જેતપુર ડિવિઝનમાં વ્યાજખોરીના 5 જેટલા ગુના દાખલ કરી કડક કાર્યવાહી કરાઈ હોવાની અપાઈ માહિતી। વ્યાજખોરો સામે માત્ર વ્યાજખોરીની જ નહીં પરંતુ અન્ય કડક કલમો પણ ઉમેરીને સજા અપાવાશે તેવો અપાયો વિશ્વાસ। લોકદરબારમાં વ્યાજખોરી ઉપરાંત સાયબર ક્રાઇમ અને અવેરનેસ બાબતે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા। આજરોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ પરિવાર તરફથી જેતપુર ખાતે જેતપુર ડિવિઝન વિસ્તારમાં કોઈ વ્યાજંકવાદનો ભોગ બનેલો હોય તેના માટેનું એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું। આ ખુલ્લા મંચ ઉપર બહોળી સંખ્યામાં પબ્લિક હાજર રહી અને પોતાની રજૂઆત કરેલ અને આ બાબતે બીજા ઘણા બધા પ્રશ્નો અને સાયબર અવેરનેસ બાબતે પણ ઘણી બધી વાત થયેલ હતી। આ ટૂંક સમયમાં જેતપુર ડિવિઝનમાં કુલ 5 વ્યાજના ગુના દાખલ કરવામાં આવેલા હતા અને તેનાથી પણ બધાને વાકેફ કરી અને શું પગલાં લઈ શકાય, ખાલી વ્યાજની કલમ જ નહીં પણ બીજી પણ સેશન ટ્રાયલ કલમો એડ કરી અને જે ખરેખર વ્યાજ ભોગ બનનાર છે વ્યાજવાદનો એને એમના પૈસા પાછા મળે અને ખોટું વ્યાજ ન ભરે તેના માટે એને આગળ આવવા માટે અપીલ કરવામાં આવેલ હતી અને તેનો એક પ્રયાસ સફળ રહેલ છે અને જેતપુર ડિવિઝન ખાતે આ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું।